હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જશો. સ્વાગત છે આપણા બ્લોગમાં તમારું. આજે હું તમને બતાવીશ કે અમેરિકાની અંદર તમે આવો છો તો અમુક લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ અમે ક્યાં રહીશું, ક્યાં જોબ કરીશું, કેવી રીતે બધું થાય, શું થાય. તો આજે હું તમને સમજાવું કે તમે અહીંયા અમેરિકાની અંદર આવો છો તો આવી રીતે ગેસ સ્ટેશન હોય, મોટલ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય, તમે બધી જગ્યાએ જોબ કરી શકો છો. જેવી રીતના તમને પસંદ આવે એવી રીતના તમે જોબ કરી શકો છો. અને અલગ અલગ જગ્યાએ તમે જોબ કરો એવી રીતે તમને અલગ અલગ સેલેરી મળે. કલાકે કોઈ જગ્યાએ $10 હોય, કોઈ જગ્યાએ $15 હોય. ડિપેન્ડ કે તમે કેવી જોબ પસંદ કરો છો અને તમને કેવું ગમે છે. આજે હું તમને બતાવીશ કે આપણા ઇન્ડિયનનું એક ગેસ સ્ટેશન છે, એની અંદર કેવી રીતે કામ કરવાનું હોય અને કેવી રીતની જોબ હોય, શું હોય, એ બધી ડિટેલ્સ સાથે હું તમને જણાવીશ. આવી રીતે બહારની સાઈડ તમે જોઈ શકો છો કે ગેસ પૂરવાના પંપ હોય, એમાં તમારે આવવાનું અને આમાં સેલ્ફ સર્વિસ હોય, કોઈ ઊભું ના હોય, તમારે જાતે જ ગેસ પૂરવાનો રહેશે. અને તમારે અંદર પૈસા આપવા હોય તો ઇટ્સ ઓકે, બહાર તમારા કાર્ડથી પૈસા લેવો હોય ગેસ તો પણ ઓકે. અને આમાં 3 પ્રકારના ગેસ હોય છે, એક રેગ્યુલર, એક સિલ્વર અને એક અનલિમિટેડ. એટલે આમાં આ બંને થોડા મોંઘા હોય છે, ડિફરન્ટ પ્રાઇસ હોય છે. આમાં 269, આમાં 309, આમાં 349. ડિપેન્ડ વિચ વન યોર લાઈક ગેસ એન્ડ હું તમને હવે અંદર બતાવું કે શું પ્રોસેસ હોય છે. લેટ્સ ગો. જો આવી રીતે અંદર આવો એટલે આવું બધું હોય. કહેવાનો મતલબ તમારી ડ્રિંક્સ જોતું હોય, ચિપ્સ જોતી હોય, બધી જ વસ્તુ મોસ્ટલી અહીંયા મળી રહેતી હોય ગેસ સ્ટેશનોમાં. અને ડિપેન્ડ કે તમારે શું જોઈએ છે. એટલે આવી રીતે બધા આ એનર્જી ડ્રિંક્સ છે, કોલ્ડ ડ્રિંક્સ બધી, આ બધું ચિપ્સ ને એવું બધું છે, બરાબર. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમનું કુલર છે. આ કોફી મશીન છે, આ લોટરી, આ ઇલેક્ટ્રિક વેપ સિગરેટ. આ ભાઈ છે. બોલો, કેમ છો? મજામાં? બસ એકદમ. એટલે આવી રીતે તમારે કેશ કાઉન્ટર ઉપર કામ કરવાનું હોય અને કલાકે $10 કે $11 તમારી સેલેરી હોય. એવી રીતે કામ કરવાનું રહેશે, 11 કલાક, 12 કલાક. બસ આટલો નાનો એવો સ્ટોર હોય જેની અંદર તમારે એકલાને કામ કરવાનું હોય, બરાબર. અને બહારની બાજુએ તમને બતાવ્યું એ જ રીતે બસ કે ગેસ પંપ હોય,